કે હાથ તોડી યા પાંજરા વાળા હાકળ આપણે આવી ગયા છીએ અત્યારે સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને અહીંયા છે આપણે લોક ગાયક નયનભાઈ આહિરનો આજે પ્રોગ્રામ છે. નીબેન પટેલ પણ છે અને સાથે બીજા પણ કલાકારો છે. તો આપણે આવી ગયા છીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં. આપણે જવાનું છે પ્રોગ્રામમાં હવે. હજી 50% જ અવાજ આવશે. આપણે અવાજ એવો કરવાનો છે કે અયોધ્યામાં રામને ખબર પડે કે મારા ભક્તો આજ અહીંયા મારે પોકાર કરે. મેરે ભારત કા બચ્ચા બચ્ચા એ બા
કી જય દેવી માત કી જય હે દુનિયા આકાશ પાતાળ દુદાણી અંબર નાગ સુરાનો રમાયન મેં દિગંબર આઠઈ ડુંગર સાતઈ સાયર તેણ સમે હે નવના થયને નર 66 નારી આને હાથ પ્રસાદીય તેણ હરી હે રવરાય રવેશિય જગ પ્રવેશિય વગડ વેશિય ઈશ્વરી માડી વગડ વેશિય ઈશ્વરી અનમાડીય ધારા કળ યુગના યુગરાન માડીય મતાના બાળક ભેગા ન થાય એ પછી અજવાળા આશીર્વાદના હે આઈ ભગવતી કાયમ રાખજે માતું ખોડલી એવા ભેળિયા વળી ભગવતીએ ખોડને યાદ કરવી છે ત્યારે હેજી મારી અરજી રે સોણીને માં એ તું તો યાવતી રે મારો સાદ રે સુણીને હે શિરાવતી રે માં હે માં છો કપના મારી અરજી સોણીને લાગ્યો છે પાય એ પછી માએ હેતથી હાથને લાંબા કર્યા લેતી વારો હારે હારે મારી
ગુદ ગુદ જાયું ભરા એ પછી વાલતી એ પછી વાલતી ખવડાવી દીએ નવગણો વીરને પ્રેમથી રે તું ધડાવા પ્રેમથી રે તું ધડાવા નવગણો વીર છબલી બનીને માં બોલો હારો એ સુમરો હમી એ પછી પતિ કાનેથી એ પતિ કાનેથી એ છોડાવી બેનડી આને જોને સુખ ના વાયા સમીર એ દે લાજો સોરઠની માં એ લાજો
ગઢડાથી સોનબાઈ મોણિયાથી નાગબાઈ પાટડાથી રેલાઈ મીઠડો પધારશે ગઢડાથી સોનબાઈ મોણિયાથી નાગબાઈ પાટડાથી રેલાઈ મીઠડો પધારશે હોય ભેળો હોય તારો ભેળો હોય ભેળો હોય તારો મારી દાદા દેવી હોય કે હાથ તોડિયા પાંદરા વાળા આકળ
પ્રેમથી બોલીએ દ્વારિકાધીશ કી જય, ખોડલ માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ. પણ કોને મોરડું ગયા આને કોને કોને વાદળ સળગી હે પણ મારા સુદાને એ રાણો યાદ આપરે આને કોને આવી જહાડી પી યાદ રાણો આપરે હે જોને યાવી હાડે બી એટલા માટે અહીંયાથી દેશભક્તિની ગીતની ફરમાઈશ છે એટલા માટે. એ દેશ હે વીર જવાનો કા, એ દેશ હે વીર જવાનો કા, વલ બેલો કા, મેરે દેશ के यारो, मेरे देश के यारो, मेरे देश के यारो क्या कहना. ओ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આવ્યા. ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. લોક ગાયક નયનભાઈ પણ છે, યુવા લોક ગાયિકા એવા ચાંદનીબેન પણ છે. જય માતાજીભાઈ. નર્મદ દક્ષિણ ગુજરાત બાજુ યુનિવર્સિટીમાં હું લોક ડાયરો કરવા માટે આવી. એમાં મને ખૂબ જ આનંદ આવ્યો અને એ લોકોએ આપણી સંસ્કૃતિ જાળવી રાખી એનો ખૂબ મને આનંદ થયો. વાહ, ખૂબ સરસ. બેને પણ સારી સ્પીચ આપી છે. તો આજ માટે એટલું. ફરી મળીશું આપણે નવા વ્લોગમાં.